મહીસાગરના બાલાસિનોરમાં મેઘરાજા મહેરબાન થયા। રાતના સમયે 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા। જકાતનાકા વિસ્તારમાં દુકાનોની બહાર પાણી ભરાયા। દુકાનોના શટર સુધી પહોંચ્યા હતા વરસાદના પાણી। પાણીનો નિકાલ ન થતા જળભરાવની સમસ્યાના આક્ષેપ। પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી। મહીસાગર જિલ્લામાં ગત મોડી રાતે એકાએક જે વરસાદ ખાબક્યો હતો। બાલાસિનોરની વાત કરવામાં આવે તો બાલાસિનોરમાં લગભગ 6.5 ઇંચ જેટલો વરસાદ રાત્રિ દરમિયાન ખાબક્યો હતો। ભારે વરસાદ બાલાસિનોરમાં ખાબક્યો હતો, જેને લઈને આ દ્રશ્યો છે બાલાસિનોરના કે જે આ વૈભવલક્ષ્મી ડુપ્લેક્સ સોસાયટી છે। આ વૈભવલક્ષ્મી ડુપ્લેક્સ સોસાયટી આગળ હાલ પણ પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે। દુકાનદારો જે છે તે અત્યારે હાલ જે પાણી કાઢવાનું કામગીરી કરી રહ્યા છે। કહી શકાય કે જે રીતે આ પ્રથમ વરસાદની અંદર જ આજે બાલાસિનોર નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરીની પોલ ખુલી છે। આપણી સાથે અહીંયાના જે દુકાનદાર છે તેમની સાથે સીધી વાત કરીશું કે કાકા કેટલો વરસાદ પડ્યો રાત્રિ દરમિયાન અને કેટલું પાણી આવ્યું હતું અને કેવી પરિસ્થિતિ અત્યારે? રાત્રે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે અને પાણી વધારે પડે વરસાદ તો આ દુકાનો પાણી પડતો રહેવાનો ભય રહે અને બંને બાજુ ગંધાડા ફિટ થઈ ગયેલા। જો ગંધાડા સાફ કરી નાખે તો પાણીનો નિકાલ થઈ જાય સરળતાથી। જે રીતે કહી શકાય કે રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે તેવું કહી રહ્યા છે ને જે આ ગંધાડા છે ગંધાડામાં પાણી ન જવાના કારણે પાણી ભરાઈ રહ્યું છે તેવું કહી રહ્યા છે। અન્ય જે દુકાનદાર છે શું કહેશો, રાત્રિ દરમિયાન આ ભારે વરસાદ પડ્યો છે, કેટલું પાણી ભરાયું હતું રાત્રિ દરમિયાન અને કેવી પરિસ્થિતિ? રાત્રે શટલ સુધી પાણી આવી ગયેલું હતું અને અત્યારમાં થોડું પાણી ઓછું થઈ ગયું। દર વર્ષે આ જ પરિસ્થિતિ? દર વર્ષે આ જ પરિસ્થિતિ દર વર્ષે। જે રીતે કહી શકાય કે દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે વાત કરવામાં આવે તો બાલાસિનોરમાં પ્રથમ વરસાદની અંદર જ જે આ પ્રી મોન્સૂનની જે કામગીરી છે નગરપાલિકાની તેની પોલ છતી થઈ છે અને કહી શકાય કે ભારે વરસાદને લઈને આજે બાલાસિનોરના જકાતનાકા વિસ્તારમાં આજે વૈભવલક્ષ્મી ડુપ્લેક્સ સોસાયટી આગળ અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હસમુખ રાવલ, ગુજરાત પર, મહીસાગર।